नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय बनाना डिस्टन्स लर्निंग में आपનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે एग्जांपल જોયા હતા। આજે આપણે શોર્ટ ક્વેશ્ચન જોવાના છે, એમસીક્યુઝ ની અંદર પૂછાતા હોય છે, તો એના માટે તમને ખાસ પ્રમેયની જે સમજણ છે એ હોવી જોઈએ। આપણે જે પ્રમેય ભણી ગયા એને સમજાવ્યા હતા, એ પ્રમેયની તમને યાદ હોવા જોઈએ, જેથી કરીને એનો ઉપયોગ જે છે અહીંયા એક્ઝામ્પલની અંદર કરી શકો। જો પ્રમેય તમને યાદ હોય તો એકદમ ઈઝી આ જે છે હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર। આપણે જોઈએ એની અંદર પહેલું આપેલું છે કે ત્રિકોણ ABC અને સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ એક જ પાયા BC ઉપર અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા છે। જો સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ નું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર વર્ગ હોય તો त्रिकोण ABC નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ હોય। તો આની આપણે આકૃતિ દોરી દઈએ, જેની અંદર પાયો એક જ કીધેલો છે BC, તો આપણે એક જ પાયો હોય એવી એક રચના દોરીએ એટલે BC। હવે એ BC ને સમાંતર એક રેખા આવેલી છે, આપણે એ રેખા દોરીએ। એમની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ, સમાંતર બાજુ ચતુષ્કોણ તો PBCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બંને રેખા સમાંતર છે। હવે એમની વચ્ચે હજુ એક આકૃતિ આવેલી છે, કઈ છે? ત્રિકોણ ABC। તો આપણે અહીંયા AB બિંદુનું નામ આપી દઈએ A, અહીંયા મળશે AB અને C। તો અહીંયા આપણને જેનો પાયો એક જ છે અને એને સમાંતર એક જોડ હોય સમાંતર રેખાઓની, એમની વચ્ચે બે આકૃતિઓ જોવા મળે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ અને ત્રિકોણ ABC। તો આની અંદર PBCQ નું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરાબર છે। તો એના માટેનો પ્રમેય હતો કે જો એક જ પાયો હોય અને એને સમાંતર રેખાઓની જોડ વચ્ચે બે આકૃતિઓ આવેલી હોય, એમાંથી એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું થાય। આવો આપણે પ્રમેય અભ્યાસ કરી ગયા છીએ। એનો મતલબ અહીંયા હું લખું છું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે પ્રમેય મુજબ, બરાબર, પ્રમેય મુજબ त्रिकोण ABC નું ક્ષેત્રફળ એ કોનાથી અડધું થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ ના ક્ષેત્રફળથી અડધું થાય। સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ ના ક્ષેત્રફળથી અડધું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ। આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, ત્રિકોણ ABC નું। त्रिकोण ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2। ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ નું ક્ષેત્રફળ 120। હવે અહીંયા છેદ ઉડી જવાના, અહીંયા છેદમાં 2 છે, તો 60 * 120 થાય, એનો મતલબ કે જવાબ મળશે 60 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો વર્ગ, 60 સેન્ટીમીટર વર્ગ। પહેલા તો જવાબ મળી ગયો। બીજા નંબરમાં त्रिकोण ABC માં AD મધ્યઘાત છે, તો આપણે ત્રિકોણ દોરી દઈએ। ત્રિકોણ ABC એની અંદર મધ્યઘાત AD છે, બિંદુ A માંથી પસાર થતો એક રેખાખંડ દોરવાનો, સામેની બાજુના મધ્ય બિંદુને શું કરશે? લંબ હોય છે, એનું નામ AD। હવે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર વર્ગ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે।
આના માટે પણ આપણે એક પ્રમેય ભણી ગયા છીએ, મધ્યગાનો પ્રમેય, કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમરૂપ ત્રિકોણમાં એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે આ જે મધ્યગા છે, બંને ત્રિકોણ છે, બંને ત્રિકોણના એકરૂપ જે ક્ષેત્રફળ છે એ સરખા થાય. એનો મતલબ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે એ ABC કરતા કેવું થવાનું? અડધું થવાનું. કારણ કે AD જે મધ્યગા છે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. બરાબર? ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે. એનો મતલબ કે ABC ના ક્ષેત્રફળથી ADC નું ક્ષેત્રફળ અડધું થાય. ઓકે? તો એ પ્રમેય મુજબ આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું સમાન ત્રિકોણમાં અથવા સમક્ષેત્રફળમાં વિભાજન કરે, અથવા ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે. ત્રિકોણની મધ્યગા બે સરખા ભાગમાં વિભાજન કરે એનો મતલબ કે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે ABC નું ક્ષેત્રફળ, બરાબર? માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એ અડધું થાય કોના કરતા? ત્રિકોણ ABC કરતા. આપણે લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એનાથી કેવું થવાનું? અડધું. બરાબર? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે ABC કરતા અડધું થવાનું, એટલે ABC કરતા અડધું થાય. તો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 36 સેન્ટીમીટર વર્ગ. તો અહીંયા શું થવાનું? 18 * 36. માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળી ગયું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ XYZ માં XM મધ્યગા છે. ત્રિકોણ XYZ એની અંદર મધ્યગા XM છે. જો XMY નું ક્ષેત્રફળ, એટલે આટલું જે ક્ષેત્રફળ છે XMY નું એ કેટલું આપેલું છે આ ક્ષેત્રફળ? તો કે 30 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. તો XYZ નું ક્ષેત્રફળ શોધો. બરાબર? હમણાં જ આપણે શીખી ગયા કે ત્રિકોણની મધ્યગા જે છે એ ત્રિકોણનું બે એકરૂપ ભાગમાં સમરૂપ ભાગમાં વિભાજન કરે. બરાબર? તો એની અંદર એક ભાગનું ક્ષેત્રફળ તમને આપેલું છે XMY નું, અને શોધવાનું છે XYZ નું. આખાનું શોધવાનું છે. આપેલું છે અડધાનું. બરાબર? તો XYZ નું કેટલું થાય? આટલા બે સરખા ભાગમાં વિભાજન કરે જે મધ્યગા છે. તો આ 30 છે તો આ પણ 30 જ હોય. માટે ટોટલ કેટલું થાય? 60 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની મધ્યગા જે છે લખ્યો તો બરાબર પ્રમેય કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે. એટલે કે જે ત્રિકોણ XMY નું ક્ષેત્રફળ છે એ અડધું થાય ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ કરતા. સોરી XYZ લખીશું આપણે, ABC નહીં આવશે. XYZ ના ક્ષેત્રફળ, XYZ નું જે ક્ષેત્રફળ છે એના કરતા XMY નું અડધું થાય. આ સૂત્ર યાદ રાખવાનું. હવે એની અંદર કિંમતો મૂકો. XMY નું ક્ષેત્રફળ 30 બરાબર 1/2 ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. તો હવે અહીંયા આપણે
ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ શોધવું છે તો બે શું થવાના એના ગુણાકારમાં જવાના અહીંયા છેદમાં છે એટલે એ ક્યાં જવાના ગુણાકારમાં ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ તો 30 નું કેટલાના 60 સેન્ટીમીટર સ્ક્વેર એ ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ થાય હવે અહીંયા જે છે ક્ષેત્રફળ માટે આપણે શીખી ગયા છીએ એરિયા બરાબર એનો ઉપયોગ કરીશું XYZ નું ક્ષેત્રફળ આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ ત્યારબાદ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB નું મધ્યબિંદુ P છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 80 હોય તો ત્રિકોણ DAP નું ક્ષેત્રફળ શોધો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એનું નામ ABCD એમાં AB નું મધ્યબિંદુ P છે AB નું મધ્યબિંદુ મધ્યમાં આવેલું બિંદુ P છે એની અંદર આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 80 તો ત્રિકોણ DAP નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે કેટલું થાય બરાબર તો એના માટે આપણે એક કામ કરીએ અહીંયા ત્રિકોણ DPC ની રચના કરીએ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા ત્રિકોણ જે છે DPC એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે જે ચતુષ્કોણ આપેલો છે ABCD એના કરતા અડધું થાય બરાબર આ માપ અડધું થાય તો બાકીનું કેટલું વધવાનું અડધું વધવાનું એટલે ટોટલ જે આપણે ક્ષેત્રફળ આપેલું છે 80 છે એમાંથી આ થયું 40 બરાબર 80 નું અડધું એટલે 40 થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ પાયો હોય અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું થાય આ ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થાય તો 80 નું અડધું 40 થયું તો હવે આ બંનેનું ક્ષેત્રફળ કેટલું રહેવાનું 40 રહેવાનું અડધું 40 છે 80 માંથી 40 બાદ કરો 40 વધ્યા હવે એ 40 ના પણ આપણે બે સમાન ભાગ પાડવાના છે તો ટોટલ કેટલા થવાના 20 બરાબર 20 40 ને 40 80 તો એનો મતલબ કે ત્રિકોણ DAP નું ક્ષેત્રફળ જે છે એ કેટલું મળવાનું 20 સેન્ટીમીટર વર્ગ એક ચોરસના વિકર્ણની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને યાદ છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય ધારો કે એક ચોરસ છે ABCD બરાબર તો એનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ થાય આપણને એક સૂત્ર યાદ હતું અને એક સૂત્ર જે છે એ મેં આપણે સ્ટાર્ટિંગ ની અંદર શીખવવામાં આવ્યું હતું તો ચોરસના ક્ષેત્રફળના બે સૂત્રો એક લંબાઈ ગુણ્યા લંબાઈ અને બીજું હતું વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 તો અહીંયા માપ કોનું આપેલું છે એના ઉપર આધાર રહેલો છે તો માપ આપણને આપેલું છે વિકર્ણ કોઈ પણ એક વિકર્ણ આપણે લઈ લઈએ એનું માપ છે 12 સેન્ટીમીટર તો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો વિકર્ણનું માપ આપેલું છે તો આપણે વિકર્ણના સૂત્ર વાળો ઉપયોગ કરીએ તો શું મળે ચોરસનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 માટે ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણનો વર્ગ વિકર્ણનું માપ આપેલું છે 12 એનો વર્ગ ભાગ્યા 2 12 નો વર્ગ 144 થાય ભાગ્યા 2 144 ના અડધા
તો કેટલા થવાના 72 * 144 એટલે કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થવાનું 72 સેન્ટીમીટર લંબાઈ છે એનો એકમ સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળમાં એનો એકમ શું થવાનું સેન્ટીમીટર વર્ગ તો આ થયું ચોરસનું ક્ષેત્રફળ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ 56 સેન્ટીમીટર વર્ગ હોય તો ABCD નું ક્ષેત્રફળ શોધો તો આપણે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ હવે એની અંદર કયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે ACD ત્રિકોણ ACD આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે અને એ છે 56 સેન્ટીમીટર વર્ગ તો એનો મતલબ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC જે વિકર્ણ છે એ એનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે આ જે વિકર્ણ છે એ વિકર્ણ શું કરવાનું એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે એટલે કે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સમાન થાય એવો પ્રમેય આપણે ભણી રહ્યા છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે એ કેવું થાય તો કે ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય બરાબર છે બે સમાન ભાગમાં વિભાજન કરે એટલે અડધું થવાનું એટલે આપણે એવું લખી શકીએ માટે ચલો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ એટલે આપણે એને આ રીતે લખી શકીએ એરિયા ઓફ ADC એટલે કે ADC નું ક્ષેત્રફળ કેવું થાય તો કે ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું થાય ABCD ના ક્ષેત્રફળ કરતા ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થાય તો એરિયા ઓફ ABCD કેટલા આપ્યા છે 56 1/2 અહીંયા મળશે એરિયા ઓફ ABCD કારણ કે ABCD નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આ છેદમાં 2 છે એ ક્યાં જવાના અંશમાં તો 2 * 56 બરાબર એરિયા ઓફ ABCD 56 * 2 કેટલા થાય 56 * 112 સેન્ટીમીટર વર્ગ જે મળશે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એરિયા ઓફ ABCD બરાબર 112 સેન્ટીમીટર વર્ગ